એમાં અમારા ગામમાં રામા મંડળ આવ્યું. એ રામા મંડળ આવ્યું ને એટલે આખું ગામ બધું જોવા સીડ્યું ને એટલે અમારા ગભાએ એવું કીધું, ગભો એટલે મારો મિત્ર, કંપની ફોલ્ટ, જીભ જલાય ચોટે અટકે. મને કે રામા મંડળ આવ્યું છે, એમાં કઈ આપણું પાત્રનું સેટિંગ થાય? મેં કીધું જો ભાઈ, એના ગીણા ગાંઠા હોય ને એનું બધું રેડી જ હોય, એમાં આપણે ઓલું ન હોય. રામાપીરનું આખ્યાન એવું છે, મારે રમવું હોય તો. મેં કીધું જો ભાઈ, તને ગામમાં કોઈ આખું બોલતા કોઈ જોયો નથી, આખી વાત કોઈ તારા મોઢે સાંભળી નથી ને તું હું આ ભેગું કરે. એમાં હું લઈ ગયો તો આ રામા મંડળને ઊભું રાખો. એમાં મારે બરોબર ઘરની બહાર નીકળવું ને તો વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં બહાર નીકળ્યો તો મને કે કઈ બાજુ? મેં કીધું ખરખરે જવું છે. બેહણામાં જાશો ને? મેં કીધું હા. મને કે હું આવું? મેં કીધું હાલ ને, મને કઈ વાંધો નથી, પણ અહીંયા મૂંગો રહી જાય કે મૂંગો જ રહું ને, બોલો બોલો ત્યાં તમારે બધાની વાતો પતી ગઈ હોય. કીધું વાંધો નહીં. ગયા અમે બેઠા હતા ને દાદાને ફોટો હતો. મેં એલા ભાઈને પૂછ્યું, મેં શું હતું દાદાને? દાદાને કાંઈ નહોતું, આમાં વગાડ શિવરંજની લે. એટલી બધી નહીં, ધીમે ધીમે પહોંચ્યો. અમારા કોળમાં કોઈ સાહિત્યકાર નહોતું, ધીમું ધીમું રાખ. બસ એમ. મેં શું હતું દાદાને? દાદાને કાંઈ નહોતું ભાઈ, કાંઈ નહોતું. અમે ઉમેશભાઈ અહીંયા બધા ગયા હતા, આખું ઘર. દાદો ઘેરે એકલો હતો. ત્યાં 3 દિવસનો ઉત્સવ હતો ને તો મેં આખું ઘર ત્યાં હાલો ગયા હતા. દાદો ઘેરે એકલો, 2 દુજાણા. ભાજપની સરકાર, હવાર પાવર સારો આવે. આ પાવર હવાર સારો આવે ને એમ જ બાપુ મને હુઈજું. મને એક ભાઈ મને પૂછ્યું, મને કે પશુ પક્ષીઓ જે હોય, આપણે કબૂતરા હોય, ચકલા હોય, હવારમાં જ કેમ આપણે અહીંયા ફળિયામાં ચણવા આવે? મેં કીધું હવારમાં ચણવા આવે છે કે હા. મેં તો બહુ સારું કહેવાય. કેમ? મેં કીધું હવારમાં ફળિયામાં ચકલા ચણવા આવે છે, બપોર પછી ભાડાય કે નહીં? બપોર પછી નથી જોયા. મેં તો ચકલાની ખબર છે કે જેની ઘેરે ફળિયામાં ચણવા જાય છે એ હવારમાં જ માણા હોય. એ હવારમાં જ માણા હોય. જેમ જેમ દી આઠમે એમ માણાપણો મૂકતો રહે. એ ઓરિજિનલ પાવરમાં આવે, બની શકે એવું. એટલે મેં કીધું શું હતું દાદાને? દાદાને કાંઈ નહોતું ભાઈ. આખું ઘર હાલુલ ગયેલા. દાદા ઘેરે એકલા હતા. દિવસનો પાવર લઈને એક દિવળી રાત્રે પાવર આવ્યો ભાઈ. દાદાને એમ થયું લઈને 5 નાકા વાળી આવું. ઉનાળો તલ વાવ્યા છે ને તો 2 નાકા વાળવા. દાદાને એક આંખ બંધ અને એક આંખમાં જાંબરો. એક દી તો મને પૂછતા હતા ભાઈ, મેં હું? મને કે ભાઈ આખા ગામની દુકાનો કેમ બંધ છે? મેં દાદા વળતી ખેરું આવજો, આ બાજુની બધી ખુલી ગઈ છે. એમાં દાદા રાત્રે દિયાસમાં પછી બાપુ એને કાંઈ દેખાય નહીં. એક હાથમાં પરોણો લીધો, ધાબળો મૂક્યો, પાણીનો શીશો ભર્યો ને એક હાથમાં બેટરી વાળી ટોર્ચર. પણ અમે આખું ઘર ઉમેશભાઈ અહીંયા ઉત્સવમાં ગયેલા ને તો કોઈ ચાર્જિંગમાં મૂકેલી નહીં. ચાર્જિંગ થયું નહોતું હિતાભાઈ. દાદો એમ કહેવાય કે ડગલા માંડતો માંડતો વાડીએ જાય ને શેડો ચડે ને ઓવડી ખોલીને ટાટર ચડાવે. મોટરનું ટાટર ચડાવ્યું, નારાયણ ટાટર ચડ્યું. કુવામાં 5ની મોટો કુંડીમાં કોગળો કાઢ્યો અને કુંડીમાંથી પાણી બારું ધીમે 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 ચાલુ રાખ ભાઈ. 5 નાકા વાળા છે હિતેશભાઈ, કોઈ ખબર નહીં. ચંદ્ર નારાયણ ને ખબર ને દાદા ને ખબર, બાકી કોઈને ખબર નહીં. 5 નાકા વાળા ને પાવરે ઝટકો માર્યો. આપણે અહીંયા ઝટકા બહુ મારે. દાદાને આંખે ધીમું ધીમું મળ્યું બંધ થવા અને આયા બત્તી મળી એના રંગમાં રંગ આવા ધીમી ધીમી લબક જબક થાય. ચંદુ દાદો આમાં ઠપકારે છે, પણ દાદો ઠપકારે છે ને દાદાને એમ કે બત્તીનો શેડો ઢીલો હતો બાપા, બત્તીનો શેડો ઢીલો નહીં, જિંદગીનો શેડો મીડો ઢીલો થાવ. ડગલા માંડતા માંડતા ઓવડી આવે. ઓવડીએ જોયું પાવર નંબળે, ઘડીક બેઠા, વળી પાછો પાવર આવે, વળી પાછા ઊભા થાય, બંધ થઈ ગયું. હિતેશભાઈ બત્તી બંધ થઈ ગઈ, ચાર્જિંગ નહોતું, બત્તી બંધ થઈ ગઈ. અમારે 100 ફૂટનો કૂવો હિતેશભાઈ, કાંઠા વગરનો કૂવો.
એ બધી બંધ થઈ ગઈ, દાદાને દેખાય નહીં, દાદાનો પગ લપસી ગયો. હિતાભાઈ, દાદા કૂવામાં પડી ગયા, કૂવામાં પડી ગયા, કૂવામાં પડી ગયા. પછી મારે આશ્વાસન દેતા કેવું પડ્યું, ભાઈ જેને અહીંયા પાણી વાળવાનું હોય ને એને ઉપર પાણી વાળવાનું હોય ભાઈ. વેલાહેર બોલા લીધા છે. હવે આટલું બોલ્યો ને ત્યાં ગભો બોલ્યો. કેટલા ફૂટનો કૂવો હતો? 100 ફૂટનો કૂવો ભાઈ. ફૂટનો કૂવો. 100 ફૂટનો કૂવો? હા ભાઈ 100 ફૂટનો કૂવો. તો તમારે આ બધું તળ બહુ ઊંડા હો. ની વ્યાખ્યાઓ કરે. કેટલા ફૂટ ભરેલો હતો? 70 ફૂટ ભરેલો. 70 ફૂટ ભરેલો તો પાણી બહુ સારું કહેવાય. હા ભાઈ પાણી એમ તો સારું. પગ લપસ્યા પછી દાદા કૂવામાં ગયા હતા. હા ભાઈ બધી કાંઠે પડી રહી એટલે તમને ખબર પડી કે દાદા કૂવામાં ગયા હતા. તો પગ લપસ્યા પછી દાદો ગમનારાયણ કૂવામાં પડ્યો હોય છે ને, અહીંયા એ ગમનારાયણ બોલાય. એ ગમનારાયણ કેવો એ બોલો. મારો રામ ભલું કરે. એમાં અમારો ગભો મને કહે કે આપણે ત્યાં રામા મંડળ આવ્યું, એને કે નહીં એકાદું પાત્ર આપે. એટલે મેં ઓલા ભાઈને પૂછ્યું, મેં પાત્ર ખાલી છે? એ કે છે ને. કયું? ભૈરવ દાદાનું પાત્ર ખાલી. એમ? મેં આને પૂછ્યું ભૈરવ દાદાનું પાત્ર હાલ છે? કે હાલે જ ને, એમાં બોલવાનું કાંઈ નહીં, ખાલી માર ખાવાનું. તો હાલે લે. એને બોલાવે, કીધું કે ભાઈ 2 વાગે અહીંથી પટમાંથી તને બોલાવે, આવે મારા ભૈરવ, આવે મારા ભૈરવ. અને તારે અમે કીધું અહીં નિહાળેથી આવવાનું તૈયાર થઈને, અને કાળા કપડાં પહેરાવ્યા, અને મેં સોપડી કાઢી, અને લાલ કલરના સાંડલા કર્યા, અને પાવડરના પોન્ડ્સ પાવડરના ટપકા કર્યા, અને ઝાડનો પૂળો હળગાવ્યો, મસાલ. અને અહીંયા તૈયાર થઈને ગામના પાદરમાંથી કીધું, આવે મારા ભૈરવ, આવે મારા ભૈરવ. ત્યાં તો અહીંયા હાલે. અને આ 2 હાથ જોડીને પ્રાર્થના કરવું, હાસ્ય કલાકાર છો. આમાં પાછું કોઈની લાગણી દુભાઈ જાય, જે કાંઈ હોય ને અત્યારથી જાહેરમાં માફી માંગી લો. અમે જેટલું હાંસવું છે ને એટલું લગભગ કોઈ નથી હાંસવું. હા, અહીંયા આમાં અમે બોલીએ તો જ વાંધો પડે. સમાજમાં ઊભી બજારે 5-10 ગાયું બોલવા જતા હોય, ત્યાં જાઓ ને ત્યાં ક્યો કોક ને કાંઈ લાગણી દુભાઈ. કોક ગાયું અહીં કચરામાં મોઢા મારતી હોય, ત્યાં ગાયું કચરો ખાતી હોય, ત્યાં કોકની લાગણી દુભાવી જોઈએ. અહીં અમે બોલીએ ને એમાં કેમ લાગણી દુભાઈ? અમે તો કાંઈ નથી બધું કરતા મારા બાપ. એન્ટ્રી થઈ ગઈ અને નિહાળ ને ગેટ ની બારું જાવ ને 2 વખત આવું કર્યું તો ખબર નહીં એને કે નિશાળની દિવાલની બાજુની બખોલમાં કૂતરી વિયાણેલી. કૂતરીએ બસા આપેલા. એમાં આ જોક છે હકાદાનનો, અને આપણે બધાને ન્યાય મળી જાય. આ હિતે સંટાળાનું ક્યાંય છે જ નહીં હો, હું તમને હજી કહું છું. અને આમ કૂતરી બારી આવીને ઓલી મસાલ હળગે, મસાલના અંજવાળામાં કૂતરી, એ પાછી કાળી. એને પાછું નીચા સુરમાં જ ચાલુ કર્યું. એટલે અહીંયાજી ગામમાં બોલે છો બાપુ,
અહીંથી ગામમાં બોલે છે એમ, અહીંથી હાથ મારે છે અહીંયા આને અંદરથી નીકળું જ નહીં. એનું મૂળ એના પાત્રતા ભૂલી ગયો, એ મૂળ ગભાના જ વેશમાં આવી ગયો પાછો. કૂતરી હો, સુર ઉપર સુર. કર્કશમાં વી ગયો જોડી. ઓલોનું કઈ બોલે કઈ કર્યું ને આમ જો બસ તમે ધચકી ગયા ને, તમે જેમ બહરટી બોલે ને એમ ગભાને આમ જાવું તું 4 શોકમાં ને વળી ગયો સીમ બાજુ અને બહરાટી આમ આગળ આમ ગભો ને વાહે કૂતરી અને ઓલા મસાલની અંજવાળામાં કૂતરી વાહે દોડી જાય. અડધો 600-800 મીટર ગયા છે ને તેમાં ગામનું ઓકળું આવી ગયું ને અહીંયા સુધી પાણી ભરેલું ને એમાં પડ્યો. મસાલ તો ચાલુ જ છે, હજી મસાલ નથી. અને કૂતરી અહીં કાંઠે ઉભી રહીને એને ત્યાંથી અને ગામમાંથી છેટે પલળી ગયેલા. અહીંયા પછી ગામમાંથી રાડે ને કાળો બોકો ગયો ક્યાં, ગભો ક્યાંય ગયો, ગભો ક્યાંય ગયો. તો ગભાની યાદ આવી ગયું, ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો. હો સરપંચને ફોન કર્યો. હાલો, કોણ બોલો? સરપંચ બોલું છું, તાજો સરપંચ બોલું છું, હજી હમણાં સરપંચ થયો એ જ બોલું છું. હા પણ ભલે નહીં બોલો, તમે કોણ બોલો? હું ગભો બોલું, ભૈરવના પાત્રમાં છો. અરે ભાઈ અહીંયા તને આખું ગામ ગોતે છે, તું ક્યાં છો? અરે હું હોકળામાં છો, પણ તમારે મને કેવું તો ને કે બખોલમાં કૂતરી વિયાણી છે એમ. તો શું થયું? તમે ફટાફટ 5 જણા મને લેવા આવો, નકર હું નહીં આવી શકું. પણ અહીંયા કે તને અહીંયા ભંડારવાનું છે એનું શું કરવાનું? તો રામાપીર બાપાને ફોન આપો. તો સરપંચ ગયા, ખુડીશે બેઠેલો પાત્ર છે એમાં અમારે ચંદુ રામાપીરના પાત્રમાં. અને આવી રીતે આમ કીધું, ખુડીશે આમ કર્યો. હા તમારો ફોન છે. રામાપીરના પાત્રમાં સંધુ હતો તો એ વિચારમાં પડી ગયું, મારો સાલુમાં ફોન કોણ છે? તમે જોવો. હાલો, હા હું હાલીને જ આવ્યો છું, બીજી રેવા દો. તમે કોણ? હું રામાપીર બોલું છું. ભાલો તમારા હાથમાં છે? હા તો ન્યા વાટ નો જતા વાડી બાજુ આવી લાવો. કેમ શું થયું? તમારું કામ કુતરી કરી નાખે ને પેલા તમે આ બાજુ આવો. ભંડારવાનું હોય ઓકળામાં રહેતા. જો આનંદ ગમે ત્યાંથી આવે. આમાં હું તો કાયમિકને માટે કહું, મને કાંઈ આવડતું નથી અને કદાચ તમે વિરોધ કરો ગમે એ કરજો તો મારા બાપુજીને 16 વીઘા છે, એ તો ખેડીને ખાવું. આન દુનિયામાં ગમે એના વિરોધ થયા હોય, ગમે એટલા વિરોધ કરો, ગમે એમ કરો, 3 ટાણાનું ભોજન ઈશ્વરે લખેલું છે, એ કોઈના બાપની તેવડ નથી કે તમે છીનવી શકો. એટલું ધ્યાનમાં રાખજો. અને આ સંગીત અમથી કોઈની જાગીર નથી, આ તો વરે એને વરે મારા ભગવાન. 2 હાથ જોડીને પ્રાર્થના કરીને કહું, નવા કલાકારોને 2 હાથ જોડીને પ્રાર્થના કરવું આ બારોટના ફળિયેથી કે અમુક ભજન કરો એમાં વાંધો નથી, પણ થોડુંક નામાસરણ તો આપો. આ 3જી પેઢીએ ખબર નહીં પડે. આજની કુટેવ 3જી પેઢીએ સંસ્કાર ના થઈ જાય એનું મારે ને તમારે ધ્યાન રાખવાનું. અત્યારે છોકરો છોકરી જોવા જાય, નક્કી થઈ જાય, કાપો કે હો, સગાઈ થઈ જાય કમ્પ્લીટ, કાપો કે, લગ્નની તારીખ આવે, કાપો કે, લગ્ન નામ હજી આમ જાન આવે, આ બાજુ માંડવ્યા, આ બાજુ જાનવ્યા, અને સુંદર મજાના આજથી 20 વર્ષ 25 વર્ષ પાછળ વયા જાવ. લગ્નોત્સવ તો તમે જોવો. મને માફ કરજો, આજના લગ્ન હારા છે ના નથી, પણ કોકનું જીવ દુખાય એવા પેટ ઓલા કર્યા છે. મોટા રૂપિયા બહુ છે, સારી જગ્યાએ વાપરો એમાં ના નથી, પણ 2% રૂપિયા લાવીને દીકરાના લગ્ન ન કરાય, સમૂહ લગ્નમાં જોડાઈ જવાય. સમજ્યા? એમાંથી બહુ સારું રહે, સમાજને સારી નવી દિશા મળી છે અને ઘરનું ઘરમાં જ રહે. આ ઓલું 2% ચાલુ થાય ને પછી માંડવામાં ગીત ગાવ તોય પોહાય નહીં. લાખપતિ રે સાજણ બેઠું માંડવ. ત્યાં તો સંધુપુરા શીઠિયું લાગતો, 10 ખોડભાઈ દેવાના છે ને 20 વેલજીભાઈ દેવાના છે ને, અહીંયા ક્યાંથી લાખોપતિ આવે? હે હું જાય
પણ 20 વર્ષ પાછળ લગ્નોત્સવમાં તમે વિયા જાઓ, પ્રાકૃતિક નહીં, સંસ્કૃતિ સભર લગ્ન હતા. અત્યારે જે પ્રાકૃતિક લગ્ન, પ્રાકૃતિક મીન્સ આમ કૃત્રિમ લગ્ન, દેખાવ બહુ, સીતારામ કઈ છે નહીં. પણ જૂના લગ્નમાં તમે જાઓ, હોય ભલે કાંઈ નહીં, પણ લઈના ફળિયામાં પગ મૂકો ને તમને ઉર્જા આવે એ પાકી વાત છે. અહીંયા જાનૈયા બેઠા હોય, અહીંયા માંડવિયા બેઠા હોય અને ગામડાના ભૂદેવો મંત્રોચ્ચાર કરતા હોય, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ મહાવક્રદંડ મહાકાય સુકોટિ સમપ્રભમ નિર્વિઘ્नं કુરુ મમ દેવ સર્વકાર્યેષુ સર્વદા. સ્વાસ્તિના ઇન્દ્રો વૃધ્ય સ્વાહા સ્વાસ્તિના પૂકા વિશ્વવેદાઃ સ્વસ્તિના જોહો યર્ષિનેમિ સ્વસ્તિના બૃહસ્પતે દીર્ઘાતો મંડપ મધ્યે અન્યાવદ્રાવો સાવધાન. ત્યાં તો ભાઈ બેનનો હાથ લઈને આવે, આખું આમ વાતાવરણ દેવ તત્વ જેવું થઈ ગયું હોય, અને આમ બેનનો હાથ આમ પટલના હાથમાં પડે, બેનનો હાથ ધ્રુજે, પટલ કેમ કે પટલનો માણ મેળાવ્યો હોય, એને ખબર જ હોય ભેગું થાય એમ નથી. પણ એક સંસ્કાર સભર લગ્નો હતા. એનો ઇન્ટરવેલ પડે બાપુ એટલે ગોળદાદા જેવું કે જાઓ દીકરા દીકરીઓ ફોટા પાડી આવો. જ્યાં ગણેશ સ્થાપના અહીંયા ફોટા પાડવા જાય, અને ફોટા પાડે તો પાછું કેવો પાછળ ઓલા ગાલેસા હોય, હણકા સાપના, તમને કહો મોરલા સાપના, એવા પાછા આમ ગાલેસા હોય, ને પછી જઈ વર ને વધુ બે ફોટા પાડતા એવી રીતે આમ. વરરાજાની આંખું લાલ છે. આવા અલગ અલગ ફોટા પાડે. અને અત્યારે બાપુ માફ કરજો, આમ જાન આવતી હોય ને તો જાન પક્ષનાથી જ 2 જણા આવે, મંત્રોચ્ચાર ભૂદેવો કરતા હોય તો ભૂદેવને કે કન્યાની એન્ટ્રી થાય, અને કન્યા પાછું મારું રામ ભલું કરે. એટલે કહું આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. લગ્ન થઈ જાય એટલે વરદી પછી કાપો કેક, 1 year એનિવર્સરી, 2 વર્ષ જાય શ્રીમતનું મુહૂર્ત આવે, કાપો કેક, 2 વર્ષ પછી પાછો દીકરો મોટો થાય, કાપો કેક. હુકામ બાબાનો જન્મ થયો, મને તો ઉપાધિ થવા મળી, મારી ત્રીજી પેઢી આવી પડદા થાય, હિતેશ દાદા મીરા, કાપો કેક. પુણ્યતિથિમાં ભળશે દાદો, કાપો કેક. નવી વવારું હોય છે પાછા પૂછશે કે દાદાને કયો ફ્લેવર ભાવતો, દાદાને સ્ટ્રોબેરી ફ્લેવર ભાવતો. મારી નાખવાના છે આમને, મારો રામ ભલું કરે. તમે જોવો તો ખરા ક્યાં ગયું દાદા એ કઈ. અત્યારે દાદા બી છે, આવડા બધા દાદા થાય તો કેવા લાગશે, મને તો ઈ થાય છે. અત્યારે 2 રોટલું ન ખાઈ શકતું હોય ઈ હેનો દાદો, દાદો તો આપણો દાદો. હાહુ બહુ રોટલા ઘડતા હોય ને તો દાદો આમ ઉપર બહરાટી કરે, કોઈ અજાણી બાય નીકળે ને તો હાહુ બહુ રોટલા કરતી ને એને પૂછે કે લે મોટા બા મહેમાન લાગે. ના ના, તાર દાદા એકલા ખાય, બેને પૂગવા ન દે. મોઢા મૂકે છે, કબાટમાં મૂકે, ગરમા ગરમ રોટલો ઉપાડ્યા જાય, હળ હુજાય ને એવો તો દાદો. પણ ઈ દાદો પાછો સાંજે પસાવી કા વાવી નાખે હો. હા, જે ખાઈ કામ કરે એની જેવી વાત. ઈ દાદાને રેડબુલ ની જરૂર ન પડી. અત્યારના 1 હળીને 2 કટકા નથી કરવા, એને રેડબુલ ની જરૂર પડે. મારો રામ ભલું કરે. ગામનો સરપંચ તાજો સરપંચ થયેલો ને તો દાદાનું નામ આપ્યું. અમારા ગામના દાદા 60 રોટલી ખાઈ જાય, એનું સન્માન કરવાનું છે. સ્નેહ મિલનની અંદર ગામના ચોપડે નામ લખાણું અને પેપરમાં નામ લખાણું, ફલાણા ફલાણા દાદા એટલી રોટલી ખાઈ જાય. નામ આવ્યું ચંદુભુરા. પેપરમાં નામ ચડી ગયું ને બાપુ સર્કસ વાળા ગોતતા ચંદુભુરાને ગોતતા આવ્યા કે ચંદુભુરા કોણ છે? કેમ? તો કે 60 રોટલી ખાઈ જાય આ પોતે. તો કે હા. અને ચંદુભુરા તમને કહો લીમડા હેઠે હિસકો હળવું હેલે રાખે કે ભાઈ તમે પોતે દાદા? તો કે હા. કેટલી રોટલી ખાઓ? તો કે 60 રોટલી તમે? હા, ખાવા તો જોઈએ ને. તો કે બાપા એક કામ કરવું? તો કે હું આ 500 રૂપિયા તમે આપું, તમારે આખો દી અમારે ભેળું રહેવાનું. તો કે એનાથી શું કરવાનું? કે તમારે 10 વાગે એક શો કરવાનો, 11 વાગે શો કરવાનો, અને 12 વાગે શો કરવાનો, 3 શો કરવાના. અમારે સર્કસમાં નંગની જ જરૂર છે. અને અહીંયા ઘેરે બેને ન પૂગવા દે, 3 જણી દાડિયા કર્યા મેળા, રોટલી ઉપર રોટલી બનાવવાની, દાદાના નામની ટિકિટો વેસાણી, અને દાદો મળ્યો ખાવા. રોટલી ઉપર રોટલી, 60 રોટલીનો ટાર્ગેટ પૂરો કર્યો. ઓડિયન્સ કે વાહ શું વાત છે, 60 રોટલી આવું મારે
10 વાગ્યાનો શો વિખાઈ ગયો, 11 વાગ્યાનો શો, દાદાની નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભરાઈ ગયું, ઘડવા વળ્યું મૂડ્યું ઘડવા, દાદો 60 ઉપર 60 પાછી 60. 12 વાગ્યાનો શો, દાદાના નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભરાઈ ગયું, ઘડવા વળ્યું મૂડ્યું ઘડવા, દાદો ચડે નહીં. દાદો ગયો ક્યાં? હા, બધાને ગોતવાનું ચાલુ કર્યું કે આ ગયો ક્યાં. વોચમેન ને પૂછ્યું દાદા ક્યાં ગયા? કે પંખા વગરની સાયકલ લઈને ખીચુડ ખીચુડ કરીને આ બાજુ ગયા, વાહ સીડી 100 હોંડું કર્યું. દાદો ઘેરે પૂગી ગયો. બા પંખે આમાં હવા નાખે, ઠાકી ગયા છે ને. ઠાકે હું બાપનું કપાળ, ત્યાં ખાવાનું જ હતું. જ્યાં ઓલો આવ્યો સર્કસનો મેનેજર કે બાપા તમે નોકરી ઉપર હતા, તમે 500 રૂપિયા આપવામાં આવે છે, તમારે 10 વાગ્યાનો શો કર્યો, 11 વાગ્યાનો શો કર્યો, 12 વાગ્યાનો શો તમે અધૂરો મૂકીને આવ્યા, આમ નો હાલે. દાદા એવા આખો દી હું નોકરો જ કરવાનો, ઘેરે ખાવાય નહીં આવવાનું. ભાઈ બોલો આનું શું કરો? એને દાદો કહેવાય. એ બગડાટી બોલાવે. હવે આનાથી હું બગડાટી બોલે?